રાજકોટ નાગરિક સહકારી બેંકની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે। તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે। સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાય છે નાગરિક સહકારી બેંકની ચૂંટણી, જેના ઉપર સૌ કોઈની નજર છે। ભારતીય જનતા પાર્ટી અને સંઘ સાથે જોડાયેલી બેંકની 32 વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે। મામા ભાણેજમાંથી કોણ જીતશે અને કોણ બાજી મારશે તેના ઉપર સહકારી આગેવાનોની નજર છે। રાજકોટ સહિત અલગ અલગ 7 શહેરોમાં મતદાન યોજાશે, જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રાજકોટ, મુંબઈ, સુરત, જસદણ, જેતપુર, અમદાવાદ અને મોરબીના મતદાન મથકો ઉપર મતદાન થશે। રવિવારે સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે અને 19 તારીખે થશે મતગણતરી। દરેક મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જ મતદાનની પ્રક્રિયા થશે। આવતીકાલે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે। તમામ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે। 19 તારીખે મતગણતરી થશે।